તો સુરતમાં રોગચાળા વચ્ચે હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ છે। નવી સિવિલ હોસ્પિટલમાં 12 દર્દીઓની સંખ્યા વધી છે। 1000 બેડની વ્યવસ્થા છતાં એક બેડ પર 2 દર્દી જોવા મળી રહ્યા છે। નવી સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીઓને એક બેડ પર રાખવામાં આવે છે। સિવિલ હોસ્પિટલના મોટા દાવાઓ પોકળ સાબિત થયા છે। હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે બેડની વ્યવસ્થા નથી। પર્યાપ્ત માત્રામાં બેડ હોવા છતાં એક બેડમાં 2 દર્દીઓ હોસ્પિટલની આ વરવી વાસ્તવિકતાનો વિડીયો વાયરલ થયો છે। સુરતમાં બાળકો પાણીજન્ય રોગચાળાના ભરડામાં આવ્યા છે। પાંડેસરા, ડિંડોલી, લિંબાયત, સચિન વિસ્તારમાં દર્દી વધ્યા છે। નવી સિવિલ, સ્વીમેર સહિત ખાનગી હોસ્પિટલમાં ધસારો જોવા મળી રહ્યો છે। શરદી, ખાંસી, ઝાડા ઉલટી સહિતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। પાણીજન્ય રોગોના લીધે નવી સિવિલ હોસ્પિટલની ઓપીડી ઉભરાઈ ગઈ છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે બાળકોના વિભાગમાં શરદી, ખાંસી, ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે અને જે મોટાભાગના બાળકોને ઓપીડીમાં સારવાર આપવામાં આવે છે। જે બાળકને જરૂર જણાય એવા બાળકોને દાખલ પણ કરવામાં આવે છે, પણ હાલમાં બાળકોનો ધસારો વધી રહ્યો છે દર્દીઓનો।